તાપી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વ્યારા ખાતે આવેલા કે કદમ કન્યા વિદ્યાલયના મહિલા આચાર્યને પેન્શન કેસ મામલે હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો સાથે આચાર્યએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. તાપી જિલ્લા શિક્ષણ અધિકારી સામે આક્ષેપનો એક મામલો સામે આવ્યો છે, જ્યાં વિધવા મહિલા આચાર્યને પેન્શન કેસ મામલે માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ સાથે આચાર્યએ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. મળતી માહિતી મુજબ તાપી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વ્યારા ખાતે આવેલા કે કદમ કન્યા વિદ્યાલયના મહિલા આચાર્યને પેન્શન કેસ મામલે હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તેવા આક્ષેપો સાથે આચાર્યએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. કે કદમના આચાર્ય સંગીતાબેન નગીનભાઈ ચૌધરી તારીખ 31/5/2024 ના રોજ નિવૃત્ત થનાર છે, જે પેન્શન મેળવવા માટે રિટાયર્ડ પહેલા જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરવાના હોય છે, જે આ કચેરી તાપી જિલ્લા શિક્ષણ અધિકારીએ પેન્શન કેસ તથા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ વગેરે કચેરીનું નિરાકરણ કરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા નથી તેવા આક્ષેપો આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહિલા આચાર્યએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો ઉપવાસ પર ઉતરવાની તથા આવનાર 2024ની લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ આચાર્ય દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. હું સંગીતા નગીનભાઈ ચૌધરી, હું શ્રીમતી કે કદમ કન્યા વિદ્યાલયમાં 1991થી જોબ કરું છું અને છેલ્લા 5 વર્ષથી કે કદમમાં આચાર્ય તરીકે ભૂમિકા ભજવું છું. હવે લાસ્ટ મારું 31/5/2024ના દિન એ મારો લાસ્ટ રિટાયરમેન્ટ ડેટ છે. સત્રાંતનો જે લાભ મળે છે તેના આધારે એ ડેટ છે અને હજુ સુધી પણ મારી પેન્શન ફાઇલ ક્લિયરન્સ આવ્યું નથી. વારંવાર રજૂઆત કરવા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા છતાં પણ મને વ્યવસ્થિત જવાબ, પોઝિટિવ જવાબ નથી મળતો. આટલું બધું ડીઓ ઓફિસનું લગભગ 45થી 50 ટ્રેનિંગો કરી ડીઓ ઓફિસ માટે હંમેશા કાર્ય કર્યું, પણ જ્યારે મારો ખરો સમય આવ્યો ત્યારે ડીઓ ઓફિસ મારી પડઘે ઊભી રહી નથી અને હંમેશા ખોટા જવાબો આપીને મારી ફાઇલને દબાવી રાખવામાં આવે છે. અને લાસ્ટની અંદર પણ અત્યારે પણ જ્યારે 5 તારીખે ફાઇલ આવી ગઈ હતી, અહીંયા ક્વેરી આવી હતી અને ત્યાં ગાંધીનગરથી મને જાણ કરવામાં ખબર પડી કે અહીંયા ફાઇલ છે અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારબાદ 15 દિવસ પછી એ લોકો મને ફાઇલ આપે છે અને ક્વેરી કમ્પ્લીટ કરીને હું ગઈકાલે 12 વાગે 11:30 ફાઇલ લાવીને 12 વાગે મેં ફરીથી ફાઇલ એને સુપ્રત કરી દીધી છે. છતાં પણ હજુ પણ ફાઇલ એ સ્થિતિમાં જ્યાં છે ત્યાં જ પડી છે. હજુ સુધી પણ એ લોકોએ કોઈ કાર્યવાહી નથી કરી અને એકલી સ્ત્રી સમજીને આ માનસિક હેરાનગતિ કરવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. એટલે હું સરકારશ્રીના દરેક પ્રોગ્રામની અંદર જ્યારે મેં ટેકો આપ્યો હોય તો સરકારશ્રીને વિનંતી કરું છું કે એક વિધવા વ્યક્તિની એ અરજ સાંભળે અને કે જેથી કરીને મારું આ પેન્શન હવે 1 જ મહિનો બાકી છે ત્યારે મને પેન્શન અને મારા જે હક છે, ગ્રેજ્યુએટી છે, રજા રોકડ રૂપાંતરિત છે, જીપીએફ છે, આ બધા જ લાભો જે છે 33 વર્ષની નોકરીના મને મળી શકે એના માટે સરકારને વિનંતી કરું છું. અને જો મારો આ લાભ મને ન મળે તો હું ઉપવાસ પર ઉતરી જઈશ અને એની સાથે આ લોકસભા 2024ની ચૂંટણીનો હું બહિષ્કાર કરું છું. રિપોર્ટર શૈલેષ દેવાણી, જનાદેશ ન્યૂઝ, તાપી.